તો એક તરફ દહેજની વાત છે, બીજી તરફ સુરતમાં જે ભારે વરસાદ પડ્યો છે એના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગને મોટું નુકસાન થયું છે। 5 દિવસમાં 180 થી 200 ટ્રક મુંબઈ હાઈવે પર અટવાઈ ગયા છે। સાઉથ અને મહારાષ્ટ્ર જતો માલ રસ્તામાં અટવાયો છે। અંદાજે 60 થી 65 હજાર પાર્સલ છે એ સમયસર પહોંચી નથી શક્યા। ખાડીપુર અને વરસાદથી વેપારીઓને મોટું નુકસાન થયું છે। રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ અને સારોલી માર્કેટને નુકસાન થયું છે। રવિવારે પણ ટેક્સટાઇલ ઉદ્યોગ ચાલુ રાખવામાં આવ્યો હતો અને ઓવરઓલ સુરતના વેપારીઓની સ્થિતિ વરસાદ બાદ ઘણો બધો માલ પલળી ગયો છે, માલ પહોંચી નથી રહ્યો, અટકી ગયો છે, એટલે ઓવરઓલ સુરતના વેપારીઓને મોટું નુકસાન જઈ રહ્યું છે। શું કહી રહ્યા છે વેપારીઓ, આવો સાંભળીએ। આ પાણી ન ઓછો થવા જેટલું વાર લાગી ગયો એના કારણે આ બધું ચેનલ ડિસ્ટર્બ થઈ ગયું। એના કારણે વેપારના અંદર જે નુકસાન છે પહેલાં પણ લાગી ગઈ હતી અને હમણાં પણ આ ડિલે। આ વખતે એક જ સારી વાત થઈ કે માર્કેટોના અંદર કઈ જગ્યા પણ પાણી નથી આવ્યું। આ વખતે કામ સારી રીતે એને મેન્ટેન કરવામાં આવ્યું, એનો બહુ મોટો ફાયદો વેપારીઓને થયો છે। પણ આ બધું જોઈને પાછળના 6 દિવસ ડિસ્ટર્બ થયા હતા, તો એના કારણે આ રિકવરી તો ન થાય, પણ આગળના કામની સુવિધા મેન્ટેન કરવા માટે આજના રવિવારના દિવસે પણ માર્કેટ ચાલુ છે અને લોકો આપણું કામ ત્યાં કરી રહ્યા છે।